વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહની સ્તુતિ જોઈ. હવે ભીષ્મ પિતામહનો મોક્ષ એનું વર્ણન આપણે કરીએ છીએ. છેલ્લો સમય તત્ર દુંદુભયો નેદુર્વિહિ દેવ પ્રચોદિતા સસંસુ સાધવો રાજ્ઞામ ખાતપેતુ પુષ્પવૃષ્ટિ છે. અર્થ: તે વખતે દેવોએ આકાશમાં દુદુંબીઓ વગાડી. શ્રેષ્ઠ રાજાઓ પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેવતાઓ સર્વજ્ઞ છે, એટલે એમણે જાણ્યું કે આપણા દેવોમાં રહેલા વસુરૂપ ભીષ્મ પિતામહ મુક્ત થયા છે, માટે દુદુંબી વગાડવા લાગ્યા. વાજિંત્રો વાગ્યા. રાજાઓએ પ્રશંસા કરી. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. એમાં વાદન તામસ છે, પ્રશંસા સાત્વિક છે અને પુષ્પવૃત્તિ રાજસ છે. આ ત્રણેય ગુણોના ઉત્તમ કાર્યો થયા છે. રાજાઓમાં જે શ્રેષ્ઠ રાજાઓ હતા તેમણે ભીષ્મ પિતામહના દેહ ત્યાગની પ્રશંસા કરી. એમ કહેવાથી ત્યાં દુષ્ટ રાજાઓ પણ હતા એમ સૂચવ્યું છે. શ્રુતિ કહે છે, ભસ્માંતમમ શરીરમ, આ દેહ અંતે ભસ્મ થઈ જાય છે. એમ ભીષ્મ પિતામહના અગ્નિ સંસ્કાર થયા છે. તસ્ય નિર્હરણાદિની સંપરેતસ્ય ભારત યુધિષ્ઠિર કારયિત્વા મુહૂર્તઃ ખિલોદ્ભવત. અર્થ: ભારત વંશમાં ઉત્પન્ન થયેલા યુધિષ્ઠિર રાજાએ ભીષ્મ પિતામહના અંતિમ સંસ્કાર કર્યા પછી મુહૂર્ત માટે શોકાતુર થયા. કૌરવમાં તો કોઈ બચ્યું નહોતું. આમાં 5 પાંડવ બચ્યા હતા. ઉત્તરા જે પ્રેગ્નન્ટ હતા, અને પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિર હતા. એમણે ભીષ્મ પિતામહના સંસ્કાર કર્યા, અંતિમ સંસ્કાર, અને પછી મુહૂર્ત માટે શોકાતુર થયા. સુબોધિનીજી: નિરહરમ જ્વાલનમ, દાહ આપવું. સંપરેત એટલે મૃતદેહ. ભીષ્મ પિતામહના આત્માને લઈને ભગવાન અંતર્ધ્યાન થયા પછી એમનું શરીર રહ્યું હતું. એમના અંતિમ સંસ્કાર યુધિષ્ઠિરે કર્યા. ભારત કહી જણાવ્યું છે કે યુધિષ્ઠિરમાં મોહ નથી. મૂળ શ્લોકમાં કૃત્વાને બદલે કારિત્વા પદ મૂક્યું છે, કારણ કે શાસ્ત્રનું વિધાન છે કે જેનો રાજ્યાભિષેક થયો હોય એનાથી ઉત્તર ક્રિયાના સંસ્કાર ન થાય. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયેલો છે, એટલે એમણે ઉત્તર ક્રિયા ન કરી, પણ બીજા પાસે કરાવી. જેનો ઉત્તર ક્રિયા કરવાની હોય ને એનો રાજ્યાભિષેક થયો એ ન કરી શકે, એટલે એમણે બીજા પાસે ઉત્તર ક્રિયા કરાવી. બીજા પાસે કરાવી કારયિતા, મુહૂર્ત માત્રનો શોખ રાખવો એવું શાસ્ત્રનું વિધાન છે, માટે યુધિષ્ઠિર મુહૂર્ત માટે શોકાતુર થયા. તુષ્ટુ ઉર્મુનયો ઇષ્ટા કૃષ્ણ તદ ગૃહનામપી તતસ્તે કૃષ્ણ હર્યા શ્વાસમરામન્યો પુનઃ. અર્થ: પ્રસન્ન થયેલા મુનિઓએ ગૂઢ નામોથી ભગવાનની સ્તુતિ કરી. પછી કૃષ્ણને પોતાના હૃદયમાં સ્થિર કરી પોતાના આશ્રમમાં ગયા. વળી કેટલાક ભગવાનના દર્શન કરવા આવ્યા અને ફરીવાર પોતાના આશ્રમમાં પાછા ફર્યા. સુબોધિનીજી: તદનુ ગૃહનામાની એટલે કે ભગવાન અદ્ભુત કર્મા છે એવા ભગવાનના ગુણ નામોથી મુનિઓએ ભગવાનની સ્તુતિ કરી. તતસ્તે એટલે ભગવાનને હૃદયમાં ધારણ કરી મુનિઓ પોતપોતાના આશ્રમમાં ગયા.
પુનઃ એટલે કેટલાક મુનિઓ પોતાના આશ્રમમાં જય ભગવાનના દર્શન કરવા માટે પાછા આવ્યા અને ભગવાનના દર્શન કરી પાછા પોતાના આશ્રમ ગયા. યુધિષ્ઠિરને પણ જ્ઞાન થયું. તતો યુધિષ્ઠિરો ગત્વા સહકૃષ્ણો ગજાવ્યમ પીતરમ શાંતમાસમ ગાંધારિચ્ચ તપસ્વિનમ. અર્થ: પછી યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ સાથે હસ્તિનાપુર જઈ ધૃતરાષ્ટ્ર અને પુત્રશોકથી સંતપ ગાંધારી તેમજ બીજી સ્ત્રીઓને સાંત્વના આપી. યુધિષ્ઠિર ગમે એવું હતું, પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આ બે રહ્યા હતા, એને સાંત્વના આપી. સુબોધની જે પોતે શોક રહિત હોય તે જ બીજાનો શોક દૂર કરી શકે. ભીષ્મ પિતામહના ઉપદેશથી શોક રહિત થયેલ યુધિષ્ઠિરે પિતરમ ધૃતરાષ્ટ્ર અને પુત્રશોકથી સંતૃપ્ત ગાંધારીને સાંત્વના આપી. પદ મૂકી બતાવ્યું છે. બીજી સ્ત્રીઓને પણ સાંત્વના આપી. અધ્યાયનો ઉપસંહાર કરે છે કે પછી ભગવાનની કૃપાથી યુધિષ્ઠિરને રાજ્ય મળ્યું. પિત્રા ચાનુમતો રાજા વાસુદેવાનુમોદિત ચકાર રાજ્યેમ ધર્મેણ પિતૃપૈતામહં વિભુ. અર્થ: પિતા ધૃતરાષ્ટ્રની અનુમતિ મેળવી અને વાસુદેવ ભગવાનનું અનુમોદન પ્રાપ્ત કરી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના બાપ દાદાના રાજ્યનું ધર્મપૂર્વક પાલન કરવા લાગ્યા. ધૃતરાષ્ટ્રની આજ્ઞા લીધી અને ઠાકોરજીનું અનુમોદન પ્રાપ્ત કરી અને યુધિષ્ઠિર રાજા થયા અને હવે રાજ કરવા માંડ્યા. સુબોધિનીજી અધિકૃત મંત્રીઓ અને પિતા ધૃતરાષ્ટ્રની અનુમતિ લઈ રાજ્યનો કારભાર સ્વીકાર્યો. એમાંય ખાસ તો વાસુદેવ ભગવાને અનુમોદન આપ્યું. વળી યુધિષ્ઠિર સ્વભાવથી રાજા થવા યોગ્ય હતા. વળી પિતૃપિતામહ પદથી કહ્યું છે કે આ માટે સમર્થ હતા. એટલે વંશ પરંપરા વારસામાં રાજ આવ્યું હતું, એટલે એનું પાલન કરવું પણ આવશ્યક હતું. આમ રાજ્ય સત્તા સંભાળવામાં યુધિષ્ઠિર સર્વગુણ હતા, એમાં કોઈ દોષ હતો નહીં. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંધના અધિકાર લીલાના અવાંતર ઉત્તમાધિકારી તૃતીય પ્રકરણના 3જા અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજીનું ટીકાનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંધના 9મા અધ્યાયની સુબોધિનીજીની ટીકાનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કે श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माया अंधेरो भरोसो
दृढ़हीन चरण के रो साधन और नहीं आ कली में क्या सोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़हीन चरण दृढ़हीन चरण दृढ़हीन चरण केरो શ્રી વલ્લભાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાદેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.